જય માતાજી ખેડૂત મિત્રો, ખેડૂત એડ્યુકેશન ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે છે તો કે આપણે વિડીયોમાં જે વજન કાંટા અને જે પ્લાસ્ટિક કેરેટ આવે છે તેમાં છે તો કે ગુજરાત સરકાર દ્વારા જે સબસિડી આપવામાં આવે છે તેના વિશે છે તો કે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી જોવાના છીએ। તો વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો અને જો અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને છે તો કે અમારા જેવા નવા વિડીયો અપલોડ થાય એની નોટિફિકેશન છે તો કે તરત જ તમને મળી જાય। તો ચાલો આપણે આગળ વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, ગુજરાત સરકાર દ્વારા છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર છે તો કે બાગાયતી વિભાગમાં પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટના સાધનો જેવા કે વજન કાંટા અને પ્લાસ્ટિકના જે કેરેટ આવે છે તેમાં છે તો કે આપણે સબસિડી આપવામાં આવે છે। તો તેમાં આપણે સહાયની વાત કરીએ, સામાન્ય વર્ગના ખેડૂતો માટે છે તો કે કુલ ખર્ચના 50% અથવા તો ₹5000 બેમાંથી જે ઓછું છે તે છે તો કે તમને મળવાપાત્ર રહેશે। અને ત્યાર પછી અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના ખેડૂતો માટે છે તો કે કુલ ખર્ચના 75% અથવા તો ₹7500 છે તો કે બેમાંથી જે ઓછું છે તે છે તો કે તમને મળવાપાત્ર થશે। અને આ યોજનાનો લાભ છે તો કે તમને 5 વર્ષમાં છે તો કે એક જ વાર મળવાપાત્ર રહેશે। ત્યાર પછી આપણે વાત કરીએ કે આના માટે અરજી ક્યાં કરવી, તો તમારે છે તો કે આના માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર બાગાયતી વિભાગમાં છે તો કે અરજી કરવાની રહેશે। અને અરજી કરવાની આપણે છેલ્લી તારીખની વાત કરીએ 24/4/2026 છે તો કે છેલ્લી તારીખ રહેવાની છે। આ સમયગાળા દરમિયાન છે તો કે તમારે આમાં અરજી કરી દેવી। અરજી થઈ જાય ત્યાર પછી છે તો કે અરજીની પ્રિન્ટ તમારે ડાઉનલોડ કરીને તમારે તમારી પાસે રાખવાની છે। ત્યાર પછી છે તમારા જિલ્લા કચેરીમાં જે આવેલી બાગાયત વિભાગ દ્વારા છે તો કે તમને જ્યારે ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવે ત્યાર પછી છે તો કે તમારે આ ખેડૂત પોર્ટલ ઉપર ફરીવાર છે તો કે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। તેમાં આપણે ડોક્યુમેન્ટની વાત કરીએ તો તેમાં જો તમે એસસી અને એસટી કેટેગરીમાં આવતા હોય તો જાતિનો દાખલો, દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, ત્યાર પછી રેશન કાર્ડ, આધાર કાર્ડ, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અને 7, 12 અને 8ની નકલ, અને જો તમે સંયુક્ત ખાતેદાર હોય તો છે તો કે સંમતિપત્ર પણ જરૂર પડશે। આટલા ડોક્યુમેન્ટ છે તો કે તમે જ્યારે કહેવામાં આવે ત્યારે તમારે ફરીવાર છે તો કે તમારે આમાં અપલોડ કરવાના રહેશે। ત્યાર પછી છે તો કે તમને સબસિડીની રકમ જમા કરવામાં આવશે। તો આ વિડીયોમાં આટલું જ, મળશું આપણે એક નવા વિડીયોમાં। ધન્યવાદ।